ચેનલ ઓફ વડોદરા। બ્રહ્મ સમાજની દીકરીની ક્રૂર હત્યાના મામલે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી હત્યારાને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી। બ્રહ્મ સમાજની દીકરી સ્વર્ગસ્થ ગૌરીબેન ગરવાની ક્રૂર હત્યાના સંદર્ભે ઝડપી ન્યાય મળે તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગણી કરવામાં આવી હતી। બ્રહ્મ સમાજની દીકરીની ક્રૂર હત્યાના સંદર્ભે ઝડપી ન્યાય મળે તે માટે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ રાજ્ય કક્ષાના આદેશ મુજબ ગુજરાતભરના તમામ જિલ્લા ઘટક દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ગુજરાત શહેર જિલ્લાના બ્રહ્મ સમાજના ઘટકોના સદસ્યો અને તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર આપીને કલેક્ટરને હત્યારાને કડકમાં કડક સજા આપવામાં આવે તેમજ સ્વજન ગુમાવનાર દીકરીના પરિવારજનોને જલ્દીથી ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી। એના હત્યારાને સખતમાં સખત સજા થાય એવી અમે આજરોજ અમે સમગ્ર ગુરુ બ્રાહ્મણ સમાજ વડોદરા શહેર અને જિલ્લા ઘટક દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। તારીખ 30 ડિસેમ્બર 2024ના રોજ કચ્છની ધરતી એમાં ગોધરા અંબેધામ ખાતે રહેતી ગૌરીબેન ગરવા એ પોતે સવારે 6 વાગે નર્સમાં નોકરી કરે છે। નોકરી પર જવા માટે તૈયાર થઈને બસ સ્ટેન્ડ ઉપર ઊભી છે અને એ સમયે એકતરફી પ્રેમમાં પાગલ બનેલો યુવક યુવતીને તલવાર લઈ અને ધસી આવી અને એની ઉપર ઉપરા છાપરી તલવારના ઘા કરી અને તેની જે કરપીણ હત્યા કરવામાં આવી છે એના સંદર્ભે હત્યારાને કડકમાં કડક સજા થાય એવી માંગ સાથે અમે સમગ્ર ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાનો અને ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। માંગણી એને ફાંસીની સજા મળે અને હત્યારાને કડકમાં કડક એકદમ સજા મળે એવી ગુરુ બ્રાહ્મણ સમાજ વતી અમે સૌ માંગણી કરી છે।